જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું વધેલી ખીચડીના મુઠિયા ઢોકળા. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં વધેલી ખીચડી લીધી છે. તેમાં ચણાનો લોટ નાખી દીધો છે. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ, મરચાં અને ખાંડી લીધું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, લીંબુનો રસ, હિંગ, લીલા ધાણા અને તેલ નાખી આ ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ પોચા બને છે. હવે આપણે બધું બરાબર મિક્સ કરી આ રીતે લોટ બાંધી લેશું. પાણીનો ઉપયોગ નથી કરવાનો. તમે જોઈ શકો છો સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આ રીતે ડીશમાં થોડું તેલ સ્પ્રેડ કરી લઈશું અને હાથમાં થોડું તેલ લગાવી આ રીતે મુઠિયા વાળી લઈશું અને બાફવા મૂકી દઈશું. 10 થી 15 મિનિટમાં જ ઢોકળા બફાઈ જશે. આ રીતે ચાકુ લગાવી જોઈ લેશું. સરસ એવા ઢોકળા બફાઈ ગયા છે. ઠંડા થાય એટલે આ રીતે નાના કટકા કરી લેશું. હવે એક પેનમાં થોડું તેલ લઈ લેશું, રાઈ અને સફેદ તલ નાખી દઈશું. હવે તેમાં ઢોકળા નાખી ઉપરથી થોડું લાલ મરચું પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે વધેલી ખીચડીનો ઉપયોગ કરી શકો છો. તમે આ ઢોકળાને દહીં, ચટણી અને કેચઅપ સાથે ખાઈ શકો છો. ઉપરથી થોડો મેગી મસાલો સ્પ્રેડ કરી લેશું. એકવાર જરૂરથી ટ્રાય કરજો.